ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે રાજપીપળાની અંદર આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના જે લોકો છે એ લોકો દ્વારા આખી એક સભા કરવામાં આવી। ચૈતર વસાવાના સમર્થનમાં ક્યાંક લોકો ભેગા થયા, પણ હવે જ્યારે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે ત્યારે આજ સમગ્ર મામલે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે અને આવેદનપત્ર આપતા સમયે પણ કલેક્ટરની સાથે શું વાતચીત થઈ છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે રાજપીપળાની અંદર લગભગ ઘણી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા અને એ બાદ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના લોકો ભેગા થયા હતા। શકુંતલા વસાવા સહિત જે બીજા ખેડૂતો છે, જે લોકો છે, એ લોકોના જામીન મંજૂર થઈ ગયા છે। એમાંથી મોટા ભાગના લોકો જેલની બહાર આવી ગયા છે, પણ ચૈતર વસાવા હજી પણ જેલની અંદર બંધ છે। ત્યારે જે વાત કરવામાં આવી હતી કે 1 લાખ લોકોની સહીની સાથે કલેક્ટરને આવેદનપત્ર છે તે સોંપવામાં આવશે, આખી રેલી કાઢવામાં આવશે અને એ જ રેલી કાઢીને હવે કલેક્ટર કચેરીએ જઈને ઈસુદાન ગઢવી, ચૈતર વસાવાના બંને પત્ની સહિત જે બીજા આદિવાસી સમાજના લોકો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। ચૈતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં અમે માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ, સંગીતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે। ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા જ કેસ કરાવવામાં આવે છે। ચેતરભાઈ સમાધાન કરી દીધું, પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય ચેતરભાઈના પત્ની શ્રી સંકુતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે અમે આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે। અને ન માત્ર આવેદન પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને। 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે। સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે, એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ, ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે। આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે। એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી, અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે, આનાથી વધશે। આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે, એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરીશું। અને ભાજપ વાળાને અમે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને એકને જેલમાં નાખીશો તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો સાઇન કરીને ચેતરભાઈ બનીને ચેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે। દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે બિલકુલ દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના આ ઉપવાસ તોડાવડાવ્યા। તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વર્ષાવડાવી છે। કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે। આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં। અને તમે એમ સમજો છો કે લાઠીઓ વર્ષાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે? કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો। આ જેનજી તમને સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પણ શકે છે। બીજું મારે ભાજપના નેતાઓને કહેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા 2 મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છે। એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું અથવા તો
જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતના. અને 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનો મનોબળ તોડવાનો જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન કરશે. અમે આજે આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિ આપવા માટે ચંદ્રભાઈના સમર્થનમાં અમે 1 લાખ સાઇન આમ તો ગુજરાતમાં 16 લાખ ત્યાં મૂકી દો છેતરભાઈના કેસમાં ડે ટુ ડે ચલાવડાવી જે પણ પોલિટિકલ એજન્ડા હોય એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલતનો રસ્તો તો છે જ, તો સ્વાભાવિક છે આપણે સૌ માટે, પરંતુ એક આપના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને અમે આવેદન પત્ર આપવા માંગીએ છીએ, જેમાં આખું લખેલું છે પ્રાવધાન જી. અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન કરેલી છે, જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષ ના છે, અને ચેતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ. એટલે આ બધા મામલાઓ છે. આપશ્રીને મારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતે પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં જ. સ્વાભાવિક છે, લોકોની લાગણીઓને માન આપીને લોકો સાથે રહ્યા છે, એટલે એટલા લોકો સાથે અમે આપને આપીએ છીએ. આપ રાષ્ટ્રીય મહોદય શ્રી અને સીએમ સાહેબ અને રાજ્યપાલ શ્રી આપ પહોંચાડી આપશો એ મારી નમ્ર આગ્રહ છે. થેન્ક યુ. આપ પહોંચાડી દેશો એટલે એ અમને ક્યારે ખબર પડશે પહોંચી ગયું છે? કોર્ટ મેટર છે, એમાં તારીખ નક્કી નહીં હોય. તારીખ નક્કી નહીં કરી. નહીં, રાષ્ટ્રપતિ જેટલા પણ આવેદનપત્ર હોય છે, અમારે આવેદનપત્ર બધા ગૃહ વિભાગમાં મોકલવાનું હોય છે. ગૃહ વિભાગમાં અમે યોગ્ય રીતે મોકલી આપીશું. અમે તરત જ મોકલી આપીશું. ગૃહ વિભાગને મોકલી આપીશું. પછી જે કોર્ટ મેટર છે તો કોર્ટ નક્કી કરે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.